મજા નથી આવતી. ગોવામાં દુઃખ છે. શું બનાય છો તું તાર જમવામાં? કરજો હાંજે ભૂત આવશે ઘરે. જય બાજીકાયો, કેમ છો બધા? મજામાં જઈશું. મજામાં જો કામ પર અને તમે જોઈ શકો છો કેવો નજારો છે 2 વાગ્યા પછીનો. ચાલો તો અમે જઈએ કામ પર ને તમે બંને ચા પાણી આવી ગયા છે, બિસ્કિટ છે. ચા પાણી પી લેવી. કેમ ચા પાણી પી લેવા છે ને? હા, અમારે હીરા કાઢવાની છે. ચા પાણી પી લેવી. હેલો ગાય, જો કામ પછી ઘરે આવી ગયા. આજ તો મજા નથી આવતી. ગોવામાં દુઃખ છે, માથું દુઃખ છે, થોડી કાંઈ તાવ આવ્યો એવું લાગે છે. શું બનાવો છો? પાલક બટેટા. પાલક બટેટા ઠીક, બનાવી નાખવી જો. મને ગળામાં દુખે છે. એ દવાખાને લઈ આ દવા લઈ લેવાય. હે દવા લઈ લેવાય. તો તમે લાવ્યા નહીં? હા તે હા ગાય આજ દવા પીવી જ પછી એવું લાગે છે આજ તો. સાગડું ભાઈ શું કહેશો બોલો તમે? કેમ પછી સિંહ બી ક્યાં ગયા? કાલે રજા. ચીકુ એક દિન એક અડધો કલાક લેટ જાગીશ કાલ તો. હા કાલે રજા. ગામમાં કઈ હાવત નથી આવ્યો ભાઈ. જૂનો વિડિયો હતો ત્યાં કોકે અપલોડ કરી દીધો. હાલ ગાસ કેમ છે એવા. હાલ ગાઈસ તો છે. હાલો અમે તો ફ્રેન્કી બનાવી છે. આલુ ફ્રેન્કી. હાલો ફ્રેન્કી તારે આટું મને ક્યાં આવડે બધું. ગડ્ડુ ભાઈ તો આલુ ફ્રેન્કી બનાવવાની છે અને ગડ્ડુ ભાઈ બનાવશે હમણાં. માં બેસી ગયા છીએ અમે. જમવામાં શું બનાવ્યું છે જો? શેનું શાક છે? પાલક બટેટા. પાલક બટેટા, દૂધ છે, રોટલી છે. અને ગડુભાઈ શું બનાવ્યું છે તું તાર જમવામાં? હે ફ્રેન્કી આલુ ફ્રેન્કી. આલુ ફ્રેન્કી. આલુ ફ્રેન્કી જો આવી કાંક બનાવે છે એ. ચીઝ નાખવાનું. આવું ચીઝ નાખીને આવું એ આવું ખાય. તમારે મારે ફ્રેન્કી ખાવાની. ફ્રેન્કી ખાઈ ખાવાની છે ઠીક. ખાવ ને. હા તે ખાવાની ખાવાની જ હોય ને. ગરમ દૂધ. ખવાય જ છે ને. સારું ચાલો બ્લોગ બનાવી દઈએ. ફ્રેન્કી કેમ છો? મજામાં? હા ભાઈ જમી કાઢી નવરા થઈ ગયા છે ને વાગવામાં આવ્યા છે 9:30 એવું થયું છે. 10:30 થયા. 10:30 થઈ ગયા. 10:30 નહીં 10:15 થયા. 10:15 થઈ ગયા છે. આજ તો વહેલું જમવાનું થઈ ગયું છે કેમ કે તાવ આવી ગયો છે એવું બધું છે. ગોળામાં દુખે છે. કાલે આઈસ્ક્રીમ ખાધો. ગઢુભાઈ મંગાવ્યો હતો આઈસ્ક્રીમ મેં નતો ખાધો મંગાવ્યો. તો તાર માસીએ મારી મમ્મીએ. તાર મમ્મીએ હા એની મમ્મીએ મંગાવ્યો હતો. તો બધાને આઈસ્ક્રીમ નડી ગયો છે અમને બેને. મફતની વસ્તુ દીધી ખાવાની એવું હતું ને નડી ગયો છે. કાંઈ નહીં બીજું તો હું દવા લઈ લીધી છે. સારું થઈ જાય કાંઈ વાંધો નહીં આવે. દવા લીધી છે એટલે કદાચ કાલે લોકો સારું થઈ જશે એવું છે. ના અને ગઢુભાઈ આજે શું બનાવ્યું હતું એ ગઢુભાઈ કહે છે. મેં આલુ ફ્રેન્કી બનાવી હતી. એમાં તો કાંઈ ખાસ એટલી બધી વાર ન લાગે. ખાલી બટેટા બફાવા મેકવા પડે ને એની થોડીક વાર લાગે. પહેલાં તો તેલ લઈ લેવાનું. એમાં પછી જીરું નાખી દેવાનું. હળદર નાખવાની એમાં અને મરચાં નાખવાના. એટલે મિક્સ કરી દેવાનું 2-5 મિનિટ થોડું. અને પછી એમાં બટેટા નાખી દેવાના. બાફેલા બટેટા સ્મેશ કરેલા બટેટા નાખીને તેને ઘડી કલાવવાનું. એમાં શેઝવાન ચટણી નાખવાની. શેઝવાન ચટણી નાખ્યા પછી ઘડી કલાવવાનું પાછું 5 મિનિટ. એટલે થઈ જાય પછી કાઢી લેવાનું અને રોટલી લેવાની. એમાં વેજ મેયો આવે મેયોનીઝ તે નાખવાની. તે ચોપડી દેવાની આમ આખા રોટલામાં ચોપડીને પછી એમાં બટેટા નાખી દેવાના. બટેટા નાખીને તેનો રોલ કરી નાખવાનો અને બની જાય આપણી વેજ ચીઝ તો આવી ને. અને આ ચીઝે નાખવાની. ચીઝ તમારે નાખવું હોય તો નાખી શકો. મેં તો નાખ્યું હતું. કેટલા બનાવ્યા? 3 બનાવ્યા હતા. 3 મેં પણ ખાધું તું. બહુ મસ્ત બનાવ્યું તું ગડુભાઈ. મને ગળામાં દુખતું હતું તોય મેં ખાધું તું. થોડુંક નહીં હશે હો. એક આખું ખાઈ ગઈ હતી ગડુ. એક આખું ખાઈ ગયો તો કા ગડુ? 2 આખું ખાઈ ગયું. તું 2 ખાઈ ગયો તો. તમે નતું ખાધું? મને થોડું ભાવે. બહારનું એવું મને ન ભાવે. નાના છોકરાની વસ્તુ તો તમને શું ભાવે? મને ચાક રોટલા ભાવે, રસ ભાવે, લાડવા ભાવે, ગુલાબજાંબુ ભાવે.
ઢોસા ભાવે, મંચુરિયન ભાવે, એવું બધું ઘણા ભાવે. ઘરની વસ્તુ બધી ખાવાની. મંચુરિયન એ નાના છોકરા જ ખાય. અરે મોટા ખાય છે, હું સોરા તો કેટલી બોમ્બેમાં કેટલી ગળદી હોય હે તો એ બહુ ગરદી. નાના છોકરા તો ખવાય નથી મંચુરિયન. અવડા ગોળ આવે છોકરા ખાય કે કઈ હવે પછી નથી ખાઈ શકતા આવે છોકરા મંચુરિયન કે ના પાડે છે તો મોટા ખાવા માંડ્યા એટલે હે તને ભાવ છે મંચુરિયન? અન. તો કાલે મંગાવ્યું મંચુરિયન. ગાઈસ તમે કોમેન્ટ કરજો મંગાવ્યો તો જ મંગાવવાનું થાય છે બરોબર. અને કાલે જો સવારે આ હું- ઢોસા વાળો મંગાવો કાલે હોય તોય કમેન્ટ કરજો. મંચુરિયન બે વાગ્યા સુધી વાર દઉં છું તો 10 કોમેન્ટ આવશે મંચુરિયન મંગાવવાની તો કાલે મંચુરિયન ફાઇનલ. કાલે બ્લોગમાં મંચુરિયન હશે બરોબર. 10:30 કમેન્ટ હશે તો હા. ઢોસા હોતે કાલે. 12:30 વાગે તો 10 કોમેન્ટ હોય છે બરોબર ને. પેલા 2 વાગે 10:30 અને 12 કોમેન્ટ હશે તો ઢોસો હોતે કાલે એક. 12 કોમેન્ટ છે ઢોસા સાથે. ચાલો તો મંચુરિયન અને ઢોસા 12 કમેન્ટ. હા, તો જોઈએ છીએ કાલે શું છે થાય છે બરોબર. અને 15 કમેન્ટ હશે તો બસ સોડા સોડા એટલે લીંબુ સોડા. સોડા આપણે 15 કોમેન્ટ થાય તો લીંબુ Coca-Cola. સોડા સાથે કોકો કોલા ને લીંબુ સોડા. તો તમે લીંબુ સોડા લેજો અમે કોકો કોલા લેશું. કોઈ વાંધો નહીં લીંબુ વાળો કોકો કોલા બરાબર. એક આરે બધું ખાઈ હવે પીની જવાનું. જો હવે આગળ નહીં કોઈ સોડા પી લીધી છે એટલે હવે આગળ નહીં. પછી બીજા બ્લોગમાં વાત કરીશું આપણે. જો 20 કમેન્ટ આવી ગયા તો અમે રવિવારે ગોળો ખાવા જશું. હા બરફની ડીશ બરાબર. રામ ઓર શ્યામ કા મોંઘો ગોળો. રાજકોટનો ફેવરેટ. હા તમને પણ બતાવશું બ્લોગમાં રામ ઓર શ્યામ કા ડિસ્કોલા ચાલુ થઈ ગઈ છે પણ ખબર નહીં. ભાઈ ચાલુ થઈ ગયું તો કમેન્ટ કરી દેજો. રામશ્યામના ગોળા ચાલુ થઈ ગયું છે એમને. હવે તો તડકો પડે છે એટલે ચાલુ તો થઈ જ ગયું છે. અમને ઈ સાઈડ ગયા નથી ખબર નથી પણ તમને કોઈ ખબર હોય તો કમેન્ટ કરી દેજો. ગોળાવાળાને જોયા અમારા વતી હશે. તો તમે આટો મારવા જાવ તો આટો મારતા આવજો કે ચાલુ થઈ ગયું છે કે નહીં તો કમેન્ટ કરી દેજો જરાક. આટો મારવા જાવ ને તો કરી દેજો કોમેન્ટ બરાબર. આંટો મારતા એક દિવસ જાય. આપણે કોઈક ગાડી લઈને જાતું હોય જોઈ આવો આપણે આટલું જઈને એમ કે ચાલુ થયું છે કે નહીં એમ તો જઈ આવજો બરાબર. તમે કોમેન્ટ કરી દેજો પછી. દેહમાંથી અહીંયા આવવું પડે ને જોવા. ના એ સુરતના હોય તો છે. સુરતમાં હોય તો સુરતમાં નકર દેહમાંથી અહીંયા હોય તો આંટો મારી જાજો. સુરતના સબસ્ક્રાઈબર હોય ને ઈ જોઈ આવે એમ. આંટો મારી જાજો એકવાર. રામ ઓર શ્યામ કા પછી અમને ખબર છે અમે ક્યાંનો ખાઈ છીએ એટલે પછી બીજા રામ ઓર શ્યામમાં ન જતા. યાર મેં એડ્રેસ આપી દઉં. કઈ સાઈડ આવ તું? મિલન આવેલી સાઈડ છે. કઈ સાઈડ? મિલન દાવેલી સામે એને હું સામે કહેવાય? ની સાઈડ. એપાર્ટમેન્ટનું નામ તો મને આપણે મને Shopping બહુ mall છે. ખાસ યાદ નથી એડ્રેસ પણ લેક ગાર્ડન સાઈડ જઈ છીએ અમે. ઈ સાઈડ આવે છે. હા ગોતી લેજો. મને એડ્રેસ બહુ ખાસ યાદ નથી. ઈ બાજુ શું આવે છે? અમે ક્યાંયથી નીકળ્યું ઈ ખબર છે? બોમ્બે પાવભાજી પછી ત્યાંથી મિલન દાવેલી મિલન દાબેલી બસ ઈ સર્કલ આવે રામ ઓર મિલન શ્યામ આવેલી સર્કલ આવે. બસ ના જ તે ત્યાં એક આગળ જાતા સર્કલ આવે છે. બસ. ત્યાં ખૂણામાં જ છે ત્યાં ગોળા. ભાટિયા મોબાઈલ છે એ ગલીમાં વહી જવાનું એટલે રામ ઓર શ્યામ આવી જશે બરોબર. હવે તમને પાકું એડ્રેસ આપી દીધું. ભાઈ રામશ્યામ ની તો કેટલી શાખાઓ છે. અમે જ્યાં જાય છે ને ઈ જ એડ્રેસ આપજો તો જ અમે જઈશું. નહીંતર બીજું અમે રામ જઈશું શ્યામ નહીં. રામનું નથી. રામ શ્યામની શાખા તો કેટલી શાખા છે બહુ સાજી શાખા બહુ છે. જ જાજી છે. અને અમે તો જે રામ ઓર શ્યામની શાખા જે બરફના ડીશના ગોવા ખાઈ છીએ એ આઈના ડીશના ખાઈ છીએ. આઈને ડીશ. હવે અલગ જગ્યાએ જવું છે. રામ શ્યામમાં નથી જવું. તો તમને કહેજો બા હવે તમે- હવે પ્રખ્યાત ચા ગોવા મળે છે બરોબર. તમે રામ ઓર શ્યામ કો મૂકી દે પડતા અને પેલા રાધા ઓર કૃષ્ણ કો પકડી બરોબર. એના પગમાં હોય તો એના ગવા બરોબર ને. રાધા કૃષ્ણ હા લે રામ ઓર શ્યામ ભાઈ દુકાનનું નામ હોય રામ ઓર શ્યામ નથી રાધા ઓર કૃષ્ણ બરોબર ને. બરોબર છે. હા તો એના ગોવા ખાય છે. મંદિર હોય બાપ રાધા કૃષ્ણ નું મંદિર હોય કોઈ ભગવાન ત્યાં રામ ઓર શ્યામ નથી તો પછી આ રાધા ઓર કૃષ્ણ કો અત્યારે ગોવા બધા એવું નામ રાખે છે કા ભાઈ કીધું ભાઈ કા શીખું ના શીખ તમે તો કોમેન્ટ કરી દે ને શીખો બેબી ક્યાં છે જો અમારા શીખો બેબી અનિકેતે શીખો બેબી ક્યાં અમારા શીખો બેબી અનિકેતે કોમેન્ટ કરી હતી મેં ઢોસા બનાવેલા હતા ને એને બ્લોગ માં કોમેન્ટ કરી હતી અનિકેતે ચીકુ બેબી ક્યાં છે આ ચીકુ પણ બેબી ચીકુ છે. બેબી હે ને બ્લોગ માં ઓછો આવે છે ને શરમ બહુ આવે તમે લોકો હવે આવે છે બે દીતા આવે છે. એટલે ઈ છે ને બ્લોગ માં ઓછો આવે છે ને બ્લોગ શૂટ કરવા જ નથી દેતો એને એનું મરજી હોય કોને ના પાડી? એની મરજી હોય ને ત્યારે ઈ સામે ચાલીને જ vlog માં આવે છે. બાકી અમે એને પરાણે નથી લેતા. સ્વૈચ્છિક રીતે આવી જાય તો ઠીક છે. હવે આ 2 દિવસથી કે છે ચાલો vlog માં આવું
હા એટલે આવી જાય છે. એટલે આવી જાય છે. તો મજા આવે છે ને તમને ચીકુ બેબી બ્લોગ માં આવે તો comment કરી ચીકુ દેજો. બેબી બોલાવાનું બેન કરવાનું નાનો નથી કે 13 વર્ષનો મોટો છોકરો થઈ ગયો હા, ના ના બીજું તો એ તો મમ્મી પપ્પા માટે ચીકુ બેબી જ થાય હા, બીજા 15 કોઈના- વર્ષ નો થાય કે પછી કેટલો મોટો થઈ જાય ને તો ઈ બાળક જ કહેવાય માવતર માટે. બરાબર ગુડ છે. ચાલો તો પછી અમે અમારા બ્લોગને એન્ડ આપી દઈશું. બીજો એન્ડ તો અમારો બ્લોગ આજનો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલે નવા બ્લોગમાં સબસ્ક્રાઇબ કરતા જજો હો. હા કરજો સાંજે ભૂત આવશે ઘરે